નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરી રહ્યા હતા. આપણે વાત કરી હતી કે ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. એ 4 સાધનો વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરવાની રહેશે. 4 સાધનો અહીંયા આપણે જોઈ શકીએ છીએ: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. આ 4 સાધનો આપણને વારંવાર જ્યારે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે ત્યારે આપણને સૌથી વધારે ઉપયોગી બને છે. આ 4 સાધનોમાંથી જો કોઈ એક સાધન ન હોય તો ચોક્કસપણે આપણે એવું કહી શકીશું કે ઉત્પાદન કરી શકાતું નથી. એટલે કોઈને કોઈ રીતે આપણને આ 4 સાધનો ઉપયોગી બને છે. અને માર્શલે એવું કીધું હતું કે ઉત્પાદનના તો મૂળ 2 જ સાધનો છે, એક છે કુદરત અને બીજું છે માણસ. બરાબર, એની અંદર જ આ બીજા 2 સાધનો છે એની અંદર જ સમાવેશ થઈ જતો હોય છે. તો ઉત્પાદનના સાધનોનો આપણે પરિચય મેળવતા જઈએ. પહેલી વસ્તુ આવે છે ભૂમિ, એટલે કે જમીન. સામાન્ય રીતે આપણે અત્યાર સુધી ભણ્યા છીએ ત્યાં આપણે જોયું કે પૃથ્વીના ઉપરના પડને અથવા તો પૃથ્વીના ઉપરની સપાટીને આપણે જમીન કહેતા હોઈએ છીએ, જ્યાં મનુષ્ય શું કરી શકે છે? વસવાટ કરી શકે છે. પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં જમીનનો અર્થ કંઈક વિસ્તૃત અર્થ થતો જોવા મળે છે. પ્રોફેસર માર્શલ જણાવે છે કે મનુષ્યને ઉત્પાદનમાં જે મદદરૂપ થાય છે એ કુદરતી પરિબળ જે છે એને આપણે જમીન કહીશું. બરાબર, એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા, સમૂહ એટલે જમીન. બરાબર, પાણી, સૂર્યપ્રકાશ અને આબોહવા એ ઇકોનોમિક્સની ભાષામાં શું કહેવાય છે? જમીન કહેવાય. કારણ કે આ ત્રણેય વસ્તુ આપણને શેની અંદર ઉપયોગી? 4 વસ્તુ શેમાં ઉપયોગી બને છે? આપણને ઉત્પાદનની અંદર ઉપયોગી બને છે. માટે આ ચારેય પરિબળો હવા, પાણી, સૂર્યપ્રકાશ અને આબોહવા, 4નો સમૂહ થાય એટલે જમીન થાય, આવું પ્રોફેસર માર્શલ આપણને જણાવે છે. એટલે એને જમીન કહે છે. ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામને જમીન ગણી શકાય છે. બરાબર, આ બધી જ વસ્તુ આપણા માટે જમીન છે. જમીન ઉપર જેટલી વસ્તુ દેખાય આપણા માટે ઉત્પાદનના સાધનોમાં આપણને ઉપયોગી બને છે. તેના લક્ષણો છે: જમીન એક કુદરતી બક્ષિસ છે. જમીન માનવ સર્જિત નથી. આપણે કોઈએ જમીન બનાવી નથી. હા, જમીનમાં આપણે વાવીએ છીએ, લણીએ છીએ, પાક ઉગાડીએ છીએ અને એ ખાઈએ છીએ, પણ જમીન આપણે ક્યારેય બનાવી નથી. ભલે આપણી પાસે 100 વીઘા જમીન હોય તો આપણી છે, પણ બનાવી આપણે નથી. કોણે બનાવી છે? કુદરતે બનાવી છે. કુદરતે આપણને બક્ષિસ એટલે કે ભેટ આપેલી છે. માનવ સર્જિત જમીન નથી. જમીનનો પુરવઠો સ્થિર છે. જમીન વધતી નથી. જેટલી છે ને એટલી જ જમીન છે. બરાબર, જમીન ઘટી છે. ઘટી એટલે કે સમુદ્રના જળસ્તર ઊંચા આવવાને કારણે અમુક જગ્યાઓ ઉપર જમીન સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ છે, પણ જમીન સ્થિર છે. જમીન ક્યારેય વધતી નથી. જમીન અગતિશીલ છે. માની લો કે મારું ગામ ભાવનગર છે, તો ભાવનગર મારી 10 વીઘા જમીન હોય તો હું 10 વીઘા જમીન, જો હું સુરત રહેતો હોઉં તો જમીનને લાવી શકું. 10 વીઘા જમીન સુરત નહીં લાવી શકું. કેમ? કારણ કે અગતિશીલ છે. એને જમીનને ઉચકીને એક જગ્યા પરથી બીજી જગ્યા પર મૂકી શકાતી નથી. ચોથી વાત, તેની ફળદ્રુપતા જુદી જુદી જોવા મળે છે. બરાબર, જમીનની ફળદ્રુપતા દરેક જગ્યા ઉપર જુદી જુદી જોવા મળે. અસમમાં ચા થાય, આપણે ગુજરાતમાં ચા ન થાય. બરાબર, જમ્મુ કાશ્મીરમાં સફરજન થાય, આપણે મહારાષ્ટ્રમાં સફરજન નહીં થાય. અને 5મી બાબત, ભૂમિને મળતા ભૂમિ પરથી જે આપણને વળતર મળે છે એ વળતરને આપણે ભાડું કહીએ છીએ. આપણી જમીન, આપણું મકાન કોઈને આપણે ભાડે આપીએ છીએ, આવા શબ્દો વાપરતા હોઈએ છીએ. બરાબર, તો આ આપણું છે ઉત્પાદનના 4 સાધનોમાંનું પહેલું સાધન એટલે કે જમીન. બીજું છે શ્રમ. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કેટલીક સૂચનાઓ મુજબ વળતરની અપેક્ષા સાથે શારીરિક અથવા માનસિક કાર્ય કરવું પડે તેને આપણે શ્રમ કહીશું, અને તે કરનાર વ્યક્તિને શ્રમિક કહેવાય. બરાબર,
બહુ સરળ વ્યાખ્યા છે. ઘણા અર્થશાસ્ત્રી માને છે કે ઉત્પાદનમાં બે મૂળભૂત સાધનો છે, એક કુદરતી પરિબળ એટલે કે જમીન અને માનવી એટલે કે શ્રમ. બરાબર. એના લક્ષણો અહીંયા આપ્યા છે, 6 જેટલા લક્ષણો છે. જોઈએ શું કહે છે. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, એને ભાગી શકાય નહીં. જ્યાં શ્રમિક છે ત્યાં શ્રમ છે. બરાબર. શ્રમ અને શ્રમિકને અલગ કરી શકાય નહીં. બીજું, શ્રમ નાશવંત છે, સંગ્રહ થઈ શકતો નથી. એક એક્ઝામ્પલથી સમજાવું. હું આખો દિવસ ખાઈ અને સવારે હું સવારે જમીને સૂઈ જાઉં આખો દિવસ, તો સવારે જાગીને જમ્યો હશું તો મારામાં ઉર્જા પેદા થઈ હશે, કામ કરવાની શક્તિ પેદા થઈ હશે. પણ હું એ સૂઈ જઈશ પછી એમ કહીશ કે ભાઈ આજે આખો દિવસ ખાઈ અને આવતીકાલે હું કામ કરવા જઈશ તો ડબલ કામ કરીશ. નહીં, મારી તમામ ઉર્જા શું થઈ ગઈ હશે? વેડફાઈ ગઈ હશે. શ્રમને સંગ્રહી શકાતો નથી, શ્રમ નાશવંત છે. યાદ રાખો. ત્રીજી વાત, સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. ચોથી વાત, દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી. દરેક વ્યક્તિ એક સરખું કાર્ય કરી શકતો નથી. દરેક વ્યક્તિની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે, દરેક કારીગરની. પાંચમી વાત, શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર રહે. જેમ વસ્તી વધારે તેમ શ્રમનો પુરવઠો કેવો? વધારે. જેમ વસ્તી ઓછી તેમ શ્રમનો પુરવઠો વધારે. ભારતમાં 135 કરોડ જેટલી વસ્તી હાલ છે, તો શ્રમનો પુરવઠો કેવો છે? ખૂબ જ વિપુલ પ્રમાણમાં છે. છઠ્ઠી વાત, શ્રમને ચૂકવાતા વળતરને શું કહેવાય છે? વેતન કહેવાય. ખાસ યાદ રાખજો, જમીન પર ચૂકવાય તેને ભાડું કહેવાય, શ્રમિકને ચૂકવાય તેને વેતન કહેવાય. ત્રીજી બાબત, ત્રીજું સાધન, મૂડી. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સૌથી મોટું અને અગત્યનું સાધન છે તો એ છે મૂડી. શ્રમ અને જમીન એક કુદરતી સર્જન છે, પણ જ્યારે મૂડી છે એ કોના દ્વારા સર્જન થાય છે? માનવ સર્જિત દ્વારા ઉત્પાદન થતું એક સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં શું કરી શકે? મદદ કરી શકે. જમીન અને શ્રમ એ તો કુદરતી સાધનો છે, પણ જ્યારે મૂડી છે એ માનવ સર્જિત સાધન છે. જે વસ્તુ ઉત્પાદન કરવામાં આપણને યંત્ર, જે ભૌતિક વસ્તુની જરૂર પડે છે, ટ્રેક્ટર, આપણે વાવતા હોઈએ તો ટ્રેક્ટરની જરૂર પડે, કોઈ કંપની હોય તો એમાં મોટા મોટા વિશાળ મહાકાય યંત્રોની મદદની જરૂર પડે છે. તો એ બધી મૂડી છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદકીય સાધન માનવામાં આવે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થતું છે અને હવે તે ઉત્પાદનમાં શું કરે છે? મદદરૂપ. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને એ હવે શેમાં મદદ કરે છે? પહેલાં ટ્રેક્ટર બન્યું હશે કોઈ કંપનીમાં, એટલે ત્યાં ઉત્પાદન થયું અને એ જ ટ્રેક્ટર હવે શેમાં મદદ કરે છે? ખેતી ક્ષેત્રે ઉત્પાદન કરવામાં મદદ કરે છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ કે સંપત્તિ પણ ભૌતિક હોય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. મૂડીના લક્ષણો જોઈએ. પહેલું લક્ષણ, ઉત્પાદનનું માનવ સર્જિત શું છે? સાધન છે. બીજું, સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન. હા, યંત્રો છે, માલ સામાન છે, કાચો માલ છે, એને એક સ્થળેથી બીજા સ્થળે આપણે હેરફેર કરી શકીએ છીએ, એટલે ગતિશીલ સાધન છે સૌથી. અછત ધરાવતું સાધન છે. મૂડી બધા પાસે ન હોય. જેટલા ખેડૂતો છે બધા પાસે ટ્રેક્ટર નથી, બધી જ કંપનીઓ છે એની પાસે વિશાળ મહાકાય યંત્રો નથી. બરાબર, એટલે એની અછત હોઈ શકે. અને મૂડીનું વળતર એ વ્યાજ છે. બરાબર, ખાસ યાદ રાખજો. છેલ્લો પોઈન્ટ અને ચોથો પોઈન્ટ જોઈ આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ. નિયોજક. જમીન, મૂડી, શ્રમ, આ ત્રણ નો ઉપયોગ કરી ઉત્પાદનના ઉપરના ત્રણ સાધનોનું સંયોજન કરનાર એટલે નિયોજક. જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક વેતન પ્રાપ્ત કર્મચારી છે જે સાધનની શું કરે છે? વ્યવસ્થા કરે છે. નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે, તેનું વળતર નિશ્ચિત નથી. મૂડી, જમીન, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન યોજી તેમાંથી આવક મેળવવાનો નિયોજક શું કરે છે?
પ્રયત્ન કરે છે. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનોને નિશ્ચિત વળતર આપે છે અને તેનું જ વળતર શું નથી હોતું? નિશ્ચિત હોતું નથી. જમીનનું ભાડું ચૂકવે, શ્રમિકને વેતન આપે, મૂડી પર વ્યાજ ચૂકવે, પરંતુ બધાને વળતર મળે, ઉત્પાદનના ત્રણેય સાધનોને, પણ પોતાને નિયોજકને જ શું નથી મળતું? વળતર. એટલે એનું વળતર નિશ્ચિત હોતું નથી. નિયોજકના લક્ષણો: તે આર્થિક નિર્ણયો કરે છે, તે મોટામાં મોટું જોખમ ઉઠાવે છે, નિયોજક શક્તિ એ એનો ગુણ છે, અને છેલ્લું, તેને મળતા વળતરને શું કહેવાય છે? નફો કહેવાય છે. ખાસ યાદ રાખજો, ઉત્પાદનના ચારે ચાર સાધનોનું છેલ્લું લક્ષણ. આપણે પહેલું જોયું જમીન. જમીન પર શું મળે છે? વળતરને શું કહેવાય? ભાડું કહેવાય. ત્યાર પછી શ્રમ પર મળતા વળતરને વેતન કહેવાય. મૂડી પર મળતા વળતરને વ્યાજ કહેવાય. અને નિયોજકને જે મળે છે એને શું કહેવાય? નફો કહેવાય. તો ઉત્પાદનના આ ચાર સાધનો ધોરણ 10માં તમે અભ્યાસ કરી ચૂક્યા છો, પરંતુ આ આપણી અર્થશાસ્ત્રની ભાષાની અંદર હતું. બરાબર. ઉત્પાદનના ચાર સાધનો વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અને જ્યારે હવે નેક્સ્ટ ટોપિક સાથે મળીશું બચ્ચાઓ, ત્યારે આપણે વ્યાપાર ચક્ર વિશે ચર્ચા કરીશું અને ચેપ્ટર પૂર્ણ કરવા તરફ આગળ વધીશું. ઓકે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.